હાલ મોરે મોરો દેવાનો છે કીર્તિ, મોરે મોરો દે. તારી માનો ભોસરો મારે વેશ્યા, મોરે મોરો હાલ આવી જા. જો અમદાવાદની અંદરમાં છે, જો આ કંપની, જો તારી માનો પીતો મારા લાલો આયર તને લોકેશન આપે. જો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈઓ, અત્યારે સોશિયલ મીડિયામાં હવે ભાઈ લાલભાઈ આહિર અને કીર્તિ પટેલનો જે વિવાદ જામી ગયો છે ને ભાઈ, જોરશોરથી. કીર્તિ પટેલ મિત્રો નેક્સ્ટ ડે મિત્રો નવા લોકોને ટાર્ગેટ કરવાનું ભૂલતી જ નથી. તેમાં મિત્રો લાલભાઈને ટાર્ગેટ કર્યો છે, પરંતુ આજ વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એને ખોટી જગ્યાએ ભાઈ પંગો લઈ લીધો છે. કારણ કે લાલભાઈ આહિરની ગુજરાતમાં બધા લોકોને ખબર જ છે કે કોણ વ્યક્તિ છે. તો કીર્તિ પટેલને મુંહ તોડેના જવાબ મળે છે ભાઈ. કીર્તિ પટેલ જે કાંઈ બોલે એનો 4 ગણો જવાબ આપે છે લાલભાઈ આહિર. તો ખરેખર તો ભાઈ એને દિલથી ધન્યવાદ છે અને સાચી લડત લડે છે ભાઈ લાલભાઈ આહિર. જેમાં ખજૂરભાઈના વિવાદમાં પડ્યા હતા અને ખજૂરભાઈના સપોર્ટમાં પૂરેપૂરા જેમને એને વિડીયો બનાવ્યા છે અને જે સબૂત એને બહાર પાડ્યા છે. આપણે કીર્તિ પટેલનો વિરોધ નથી કરતા, બસ સોશિયલ મીડિયામાં જે આવે છે એ મારા તરફથી તમને બતાવવાનો પ્રયત્ન કરતો હોઈશું. તેમાં મિત્રો લાલભાઈ આહિર અત્યારે સોશિયલ મીડિયામાં પૂરેપૂરા એક્ટિવ છે અને બધી બાજુ જ્યાં જોવો ત્યાં કીર્તિ પટેલના નવા નવીન કાંડના જે પડદા છે એ ફાસ કરે છે. તો ખરેખર ગુજરાતની જનતાને બધા લોકોને ક્યાંક ને ક્યાંક ખબર પડે છે હવે કે શું કોણ સાચું છે અને કોણ ખોટું છે અને શું મામલો છે, બરોબર છે. તો આવા નવા જ વિડીયો જાણવા માટે મિત્રો અને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડવા માટે હું ડેઇલી અપડેટ રહું છું, જેથી કરીને તમારા લોકોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. જેના કોઈ પૈસા લાગતા નથી, ફક્ત લાલ બટન દબાવો અને સબસ્ક્રાઇબ કરો નીચે, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. અને હજી આવનારા સમયમાં ઘણા બધા વિડીયો આવવાના છે, જેમાં મિત્રો અવનવા લાલભાઈ આહિર છે જે કીર્તિ પટેલના વિરોધમાં ઉતરી ગયા છે ભાઈ પૂરેપૂરા. અને જે કીર્તિ પટેલ છે એકદમ હવે વિચાર પામી ગઈ હશે, કારણ કે આ કી જગ્યાએ એને પંગો લઈ લીધો હોય તો એને ખબર પડી જ ગઈ છે. મારે કંઈ જાદુ તો કહેવાની જરૂર નથી કે નથી આપણે કીર્તિ પટેલનો વિરોધ કરતા. બસ વિડીયોને બને એટલો બીજા લોકોને શેર. તમે લોકો કોને સપોર્ટ કરો છો એ ખાસ કરીને નીચે વિડીયોની અંદર જણાવવાનું ભૂલતા નહીં. મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.